નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 2 નો ટોપિક નંબર 2.9 સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર એનો અભ્યાસ કરશું. તમે લખતા જજો. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, હવે આ ટોપિક જે છે એ ટેક્સ્ટબુકના પેજ નંબર 67 પર શરૂ થાય છે અને 2-3 પેજીસ છે. આમ જુઓ તો કન્સેપ્ટ વાઇઝ એ સુવાહક માટે વિદ્યુત શાસ્ત્ર કેવું હોય એનો અભ્યાસ આપણે આમાં કરશું. અને છેલ્લે અમુક જે સુવાહકોના ગુણધર્મો છે કે જેના પર વિદ્યુત શાસ્ત્ર ટકેલું છે એનો પણ છેલ્લે થોડી ચર્ચા કરશું. તો આપણે આમાં બે સ્વતંત્ર કિસ્સાઓ જોશું. એક તો જ્યારે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકીએ ત્યારે શું થાય એક એની ચર્ચા કરશું. અને બીજા કિસ્સામાં જ્યારે સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે. સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે શું થાય એની આપણે ચર્ચા કરશું. તો બે અલગ અલગ સેપરેટ જે ટોપિક છે એની આપણે ચર્ચાઓ કરશું. ટેક્સ્ટબુકમાં આજે વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકીએ ત્યારે કેવા પરિણામો મળે છે એની વિસ્તૃત ચર્ચા કરી છે. આપણે આ બંને છે એને આવરી લેશું કેમ કે બધી પરીક્ષાઓમાં આ બંનેનું સરખું વેઇટેજ છે. હવે સૌથી પહેલા તો આપણે એ લખીએ કે સુવાહક એટલે શું. સુવાહક કોને કહેવાય? તો એના માટે આપણે બહુ જે નાના ધોરણો છે 8, 9, 10 એમાંથી તમે ભણી ગયા છો કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થને સુવાહક કહેવાય. સુવાહક કહેવાય. આ બહુ જૂની અને જાણીતી વ્યાખ્યા છે કે જે વિદ્યુતનું વહન કરી શકે એવો પદાર્થ એટલે સુવાહક. તો સુવાહકમાં હોય શું? સુવાહક જે છે એની અંદર ધન વિદ્યુત ભારિત આયનો હોય અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? તો કે જ્યારે પદાર્થનું બંધારણ થાય એ બંધારણ વખતે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ એના પિતૃ પરમાણુથી છૂટા પડી જાય અને એ ઇલેક્ટ્રોન છૂટા પડવાને લીધે એ જે પરમાણુ હતો એ હવે આયન થઈ જશે, જે ધન વિદ્યુત ભારિત આયન હોય. આમ ઘણા બધા ધન વિદ્યુત ભારિત આયનો અને ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ ધરાવતો પદાર્થ જે છે એને આપણે સુવાહક કહેશું. આ સાદી સમજૂતી છે સુવાહકની અને એ તમે ઓલરેડી જાણો છો. હવે આપણે પહેલા કિસ્સાની ચર્ચા કરીએ કે જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે એ પરિણામોની આપણે ચર્ચા કરશું. હવે આ અહીં જે દર્શાવ્યો છે એ એક સુવાહકનો કટકો છે જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર જે છે સમાન વિદ્યુત ક્ષેત્ર એને હું આવી રીતે દર્શાવું છું. અત્યારે આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ એને રજૂ કરતી ક્ષેત્ર રેખાઓ છે. હવે આપણે એવું ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર બળ લાગે છે. ધન વિદ્યુત ભાર પર
ધન વિદ્યુત ભાર હોય તો એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો એના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે આ બંનેથી તમે પરિચિત છો, આપણે પ્રકરણ 1માં આનો વિસ્તારપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો. તો હવે સુવાહક જે છે એની અંદર ધન વિદ્યુત ભારિત આયનો હોય અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ આયનો અને ઇલેક્ટ્રોન બંને પર બળ લાગશે, કેમ કે હવે આપણે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે અને એ બળ છે એ બંને પર સમાન લાગશે, કેમ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે આ બાજુ બળ લાગશે, અને ઋણ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. પણ ખસે કોણ? ઇલેક્ટ્રોન જ. ધન વિદ્યુત ભાર છે તો ત્યાં જ રહેશે. એટલે ઇલેક્ટ્રોન બધા જે છે એ સુવાહકની આ બાજુ જમા થશે, અને ધન વિદ્યુત ભાર જે છે એ સુવાહકની અહીંયા જમા થશે. અને આ વિદ્યુત ભારો જે છે એ સુવાહકની સપાટી પર જમા થશે. એટલે આપણે આમ લખશું, બળ લાગે આથી ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી વાહકની સપાટી પર આવે છે, અને આના કારણે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે છે, જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. શું થશે એ ખાસ યાદ રાખજો. વિદ્યુત ભારો જે છે એ વાહકની સપાટી પર આવે છે. આ આખું જે છે એને આપણે એક સમરાઇઝ્ડ કરી અને ટેકનિકલ ભાષામાં લખીએ તો આવી રીતે લખી શકાય. જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની એટલે કે વાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે. ક્યાં થાય છે આ બધું? ખાસ યાદ રાખજો. સપાટી પર સ્થિત વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે. એટલે એક બાજુ ધન આવી ગયા, એક બાજુ ઋણ આવી ગયા. અચ્છા, હવે વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ જો માપવામાં આવે તો એ શૂન્ય હોય. કેમ કે વિદ્યુત ભારો જે છે એ બધા વાહકની બાહ્ય સપાટી પર વિતરિત થાય છે. એટલે આ એક પહેલો વિભાગ જે છે એ પહેલું શું યાદ રાખવાનું, તો કે જ્યારે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે ઇલેક્ટ્રોન અને ધન આયનો જે છે બંને પર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે. બળ લાગવાને લીધે ગતિ ફક્ત ઇલેક્ટ્રોન કરે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી વાહકની સપાટી પર પ્રેરિત થાય, અને એના કારણે સામેની બીજી સપાટી પર ધન વિદ્યુત ભાર જે છે એ ખુલ્લો પડે છે. પણ આ બધું જે છે એનું પરિણામ એવું આવશે કે ઇલેક્ટ્રોન કે ધન વિદ્યુત ભારો કે આયનો એ વાહકની સપાટી પર જ રહે છે. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોય નહીં. એટલા માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય છે. આ એક પહેલો મુદ્દો કે પહેલી ડિસ્કશન. સેકન્ડ, એમાં તમે એમ લખી શકો કે સપાટી પર ના વિદ્યુત ભારો એટલે પ્રેરિત થયેલા વિદ્યુત ભારો ને લીધે વિદ્યુત ક્ષેત્ર
ને લીધે વિદ્યુત ક્ષેત્ર સપાટીને સ્થાનિક રીતે લંબ હોય છે. સ્થાનિક રીતે લંબ હોય છે. એટલે હવે જુઓ, હું ક્ષેત્ર રેખાઓ છે એ થોડી વધારે બતાવું છું. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે એની રેખા આ સપાટીને સ્થાનિક રીતે લંબ હશે. એટલે જો હું આમ બતાવું છું, અહીંથી હોય તો એ અહીંયા આગળ આમ જશે. બીજું અહીંયા હોય તો એ આમ જશે. આ સપાટીને સ્થાનિક લંબ થઈ. આ રેખા જે છે એ આમ જ જશે. અચ્છા, અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાનો સવાલ નથી. આ છે તો અહીંથી લંબ રૂપે બહાર આવે, બરાબર, ધન વિદ્યુત ભાર છે એટલે. અને પછી પાછી સમાંતર, એવી રીતે અહીંયા અને એવી રીતે અહીંયા. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ સુવાહકનું ક્ષેત્ર રેખાના સંદર્ભમાં વર્ણન થયું. એટલે જો ફરીથી, વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સપાટી પર સ્થિર વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે. અને વિદ્યુત ભાર સપાટી પર હોય એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, પણ એ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કે સપાટીને સ્થાનિક રીતે, જો અહીંયા વિદ્યુત ભાર હોય તો એનો લોકલ પરપેન્ડિક્યુલર, અહીંયા હોય તો એનો આ ઋણ છે એટલે ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય, ધન છે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. તો આ જે છે એ ક્ષેત્ર રેખાના સંદર્ભમાં એની સમજૂતી થઈ. હવે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી અંદર બધે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. આપણે આગળ પણ એવું ભણી ગયા છીએ, કવચવાળી થિયરી છે એ યાદ કરો તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન બધે અચળ હોય છે. એટલે E બરાબર 0 અને V બરાબર કોન્સ્ટન્ટ, આવું તમે લખી શકો. અને એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો આપણે જાણીએ છીએ કે સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન હોય એના જેટલું જ અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય છે. એના પછી આપણે સુવાહકમાં સપાટી પરના વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની આપણે ગણતરી કરીએ. તો હવે હું આકૃતિ જે છે એમાં સહેજ ફેરફાર કરું છું. આ ધારો કે એક સુવાહક છે, આ એક સુવાહકનો કટકો છે, અને સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એ આપણને ખબર છે. અને સુવાહકની બહારના ભાગમાં ધારો કે આ ધન વિદ્યુત ભાર છે. આ આપણે જ્યારે સુવાહક પર વિદ્યુત ભાર મૂકીએ ત્યારે કેમ થાય એની ચર્ચામાં આવરી લેશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે સુવાહક છે. અને વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એ આપણને ખબર છે સ્થાનિક રીતે લંબ હશે. એટલે જુદા જુદા બિંદુઓ પરના સ્થાનિક લંબ લો તો એ આમ હોય. આ જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા E દર્શાવે છે. હવે આવા વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે કેટલું છે. તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરશું. તો ધારો કે આવી એક નળાકારીય સપાટી લઈએ. આ જે છે એ નળાકારીય ગાઉસિયન સપાટી કે જેનો અમુક ભાગ સુવાહકની અંદર હોય, અમુક ભાગ જે છે એ સુવાહકની બહાર હોય. તો આવી એક નળાકારીય ગાઉસિયન સપાટી છે. આ જે નળાકાર છે એને સામાન્ય રીતે આપણે પિલ બોક્સ એવું કહીએ છીએ. આ જે છે એને આપણે પિલ બોક્સ એવું કહીએ છીએ. કેપ્સ્યુલ જે આવે એના જેવું છે એટલે એને પિલ બોક્સ એવું આપણે કહેશું.
હવે આ બોક્સ માટે આ જે છે એ એનો ક્ષેત્રફળ સદિશ થયો, ધારો કે ડેલ્ટા એસ. આના માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આમ થયો, અને વક્ર સપાટી જે છે એના માટેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ આવી રીતે થશે. તો હવે તમે જુઓ છો એમ, આ સપાટી માટે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે, એટલે અહીંયા તો કોઈ ફ્લક્સ બહાર નહીં આવે. આના માટે તમે જો વક્ર સપાટી માટે ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર લંબ છે, એટલે એમાંથી ફ્લક્સ બહાર નહીં આવે. તો જે કાંઈ પણ ફ્લક્સ બહાર આવશે એ ફક્ત આ સપાટી જે છે આમાંથી જ ફ્લક્સ બહાર આવશે. અને એના માટે તમે જોઈ શકો છો કે ડેલ્ટા એસ અને આ વિદ્યુત ક્ષેત્ર એ બંને સમાંતર છે. તો અહીંયા હું એની ગણતરી દર્શાવું છું. આકૃતિમાં આકૃતિમાં દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ ગાઉસિયન નળાકાર ગાઉસિયન નળાકાર ના આડછેદ પૈકી એક આડછેદ પદાર્થ કરતા હું સુવાહક એમ જ લખું, સુવાહકની અંદર હોવાથી ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આથી આ ક્ષેત્રફળમાંથી કે આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય થાય. બીજું, નળાકારની વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ પરસ્પર લંબ હોવાથી ફ્લક્સ શૂન્ય થાય. હવે તમને ખબર છે E ડોટ ds એટલે કે E ડેલ્ટા એસ કોસ થીટામાં કોસ થીટા પાઈ બાય 2 થીટા પાઈ બાય 2 એટલે કોસ થીટા છે 0 થાય, એટલે એ હું અહીંયા લખતો નથી, શૂન્ય થાય. આમ જે આડછેદ સુવાહકની બહાર છે તેમાંથી જ વિદ્યુત ફ્લક્સ બહાર આવે. તો આ વિદ્યુત ફ્લક્સ આ આડછેદમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ, એને આપણે ફાઈ કહીએ, તો એ થશે E ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું, કેમ કે એના માટે E અને ડેલ્ટા એસ સમાંતર છે, એટલે આપણે સીધું E ઇન્ટુ ડેલ્ટા એસ એમ લખી શકીએ. તો ધેરફોર અચ્છા, આ નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર, જો વિદ્યુતભાર ઘનતા સપાટી પરની સિગ્મા હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા થાય. તો આપણું ક્ષેત્રફળ તો આટલું જ છે, તો ડેલ્ટા એસ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલો? તો ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર Q બાય એપ્સિલોન 0. ધેરફોર ફાઈ જે છે એ આપણે મેળવ્યું છે E ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર Q સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન એપ્સિલોન 0. તો આના પરથી આપણને વિદ્યુત ક્ષેત્ર E મળશે સિગ્મા અપોન એપ્સિલોન 0, જ્યાં સિગ્મા એ
જે વાહક છે એ વાહક પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા થઈ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને લંબ હોય છે. એટલે ખાસ યાદ રાખજો, સુવાહક પરના વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય. આ ફોર્મ્યુલા MCQ સોલ્વ કરવા માટે ઇમ્પોર્ટન્ટ. જો સિગ્મા ધન હોય તો સ્વાભાવિક છે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, અને જો સિગ્મા ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદર દાખલ થતી હોય, પણ અંદરના ભાગમાં કોઈ ક્ષેત્ર હોય નહીં. એટલે આ જે છે એ સુવાહકની સપાટી પરના વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય આ એની આપણે ડિસ્કશન કરી. નાઉ હવે એક અગત્યનું બીજું પરિણામ જે છે એની આપણે ચર્ચા કરી લઈએ અને એની સમજૂતી મેળવી લઈએ. હવે એને આપણે આવી રીતે કરશું. સુવાહક ને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય કે સુવાહક પર વિદ્યુત ભાર મૂક્યો હોય તેવી સ્થાયી હોય તેવી તમામ પરિસ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય છે. આ હકીકત વ્યાપક છે અને જેને સુવાહકની પ્રાથમિક વ્યાખ્યા તરીકે અથવા તો મૂળભૂત વ્યાખ્યા તરીકે લઈ શકાય છે. હવે જુઓ, તમને પહેલા હું એકવાર ફરીથી વાંચી જાઉં અને પછી તમને એની સમજૂતી કહું કે શું આ કહેવા માંગે છે. સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય અથવા તો સુવાહક પર વિદ્યુત ભાર મૂક્યો હોય તેવી, પરંતુ સ્થાયી હોય, ગતિમાં ન હોય ટૂંકમાં, એવી તમામ પરિસ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય છે. અને આ હકીકતને આપણે સુવાહકની વ્યાખ્યા તરીકે લઈ શકાય છે. હવે તમે જુઓ કેવી રીતે આનો મતલબ થાય એ તમને સમજાવું. ધારો કે તમારી પાસે ઘણા બધા પદાર્થો છે, 1 2 3 4 5 6 7 એમ કરીને 100-150 પદાર્થો તમને આપી દીધા અને તમને એવું કીધું હોય કે હવે આ પદાર્થોનું વર્ગીકરણ કરો કે આમાંથી કયો સુવાહક છે કયો અવાહક છે. બે ભાગમાં આપણે વહેંચવા છે. તો લાકડાનો કટકો હોય તો એ અવાહક હોય, લોખંડની ખીલી હોય તો એ સુવાહક હોય, એ આપણને ખબર છે. પણ ઘણા બધા પદાર્થો પૈકી વર્ગીકરણ કેવી રીતે કરવાનું, તો તમે એવું ભણ્યા છો અને તમને એવું ભણાવેલું છે કે એક વિદ્યુત પરિપથ લઈ લ્યો. જો સુવાહક હોય તો વિદ્યુત પરિપથ જે છે એમાં ઇલેક્ટ્રોન એમાંથી પસાર થશે, અને જો એવું ન હોય, વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, તો એવા પદાર્થને આપણે અવાહક કહીએ છીએ. તો બેઝિકલી આપણે સુવાહક કે અવાહકની સમજૂતી કે વ્યાખ્યા એના પરથી કહીએ છીએ કે જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ પદાર્થ સુવાહક, અને જો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો એ અવાહક છે. પરંતુ ધારો કે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે જ અને વિદ્યુત પ્રવાહ નથી, અને તમારે નક્કી કરવું હોય તો શું, તો જે પદાર્થો છે એને વારાફરતી તમે લેતા જાઓ, એવા તમામ પદાર્થો કે જેની અંદર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શૂન્ય જ રહેતું હોય, તો એવા પદાર્થને આપણે સુવાહક તરીકે લેશું. બરાબર સમજજો.
આ એની મૂળભૂત વ્યાખ્યા છે. સુવાહક એટલે કેવો પદાર્થ? તો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે એવું કહીએ છીએ કે એવો પદાર્થ કે જેની અંદરના ભાગમાં કાયમ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેતું હોય તો એ સુવાહક છે. જો એવું ન હોય તો એ અવાહક કે અર્ધવાહક હોઈ શકે. પણ સુવાહકની આ એક પ્રાથમિક શરત છે કે એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય રહે, અને આ તમારે યાદ રાખવાનું છે. આપણે એની સમજૂતી પણ ઉપર જોઈ છે. બીજા જે અવાહક પ્રકારના પદાર્થો છે જેને આપણે પછીથી ડાઇલેક્ટ્રિક કહેશું, આવતા લેક્ચરમાં આપણે એનો પણ અભ્યાસ કરવાના છીએ. તો ડાઇલેક્ટ્રિક પદાર્થો જેટલા છે એમાં વિદ્યુત ક્ષેત્રનું શું થાય એ પણ આપણે જોવાનું છે. એટલે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થયું એ આપણે અત્યારે જોયું. ડાઇલેક્ટ્રિક કે અવાહક પદાર્થ માટે આપણે પછી જોવાનું છે, અને પછી આપણે એ બંનેની સમજૂતી સાથે જોશું કે સુવાહકમાં આવા પરિણામો મળતા હતા અને ડાઇલેક્ટ્રિક કે અવાહકમાં આવા પરિણામો મળે છે. પણ આ એક વ્યાપક હકીકત છે કે સુવાહક એટલે એવો પદાર્થ કે જેની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થતું હોય. આ જે છે આ સ્ટેટમેન્ટ આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આના સંદર્ભમાં આપણે એક બીજી વાત કરી દઈએ. આમ તો બે નાનકડી વાત છે, વારાફરતી બંને આવરી લઈએ છીએ. પહેલું જે છે એ સેકન્ડ પાર્ટ જે મેં તમને ઉપર કીધો હતો એ, જો સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો શું થાય? તો જો ધારો કે આ સુવાહક છે અને આપણે વિદ્યુત ભારો જે છે ધારો કે અહીંયા મૂકી દીધા. એક આમ વિદ્યુત ભારો છે એનો સ્પ્રે, એનો ઢગલો જે છે આપણે વિદ્યુત ભાર સુવાહકની કોઈ એક બાજુમાં મૂકી દીધા. તો સુવાહકની અંદરના ભાગમાં આપણે હમણાં કીધું એમ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેતું હોવાથી આ વિદ્યુત ભારો, આ જે આપણે મૂક્યા છે આ વિદ્યુત ભારો વાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થાય. એટલે જો અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય જ છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. એટલે વિદ્યુત ભાર અંદર તો ઘૂસી નથી શકવાનો. તો એ વિદ્યુત ભારો છે એનું શું થાય? તો કે એ વિદ્યુત ભારો જેટલા છે એ બધા ફરીથી હું અહીંયા દોરું છું. આ સુવાહક છે. આ બધા જે છે એ એના વિદ્યુત ભારો અહીંયા મૂક્યા હતા એનું હવે સમાન રીતે વિતરણ થાય. એટલે બધા વિદ્યુત ભારો વાહકની સપાટી પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે અને એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સપાટીને સ્થાનિક રીતે લંબ હોય. અને એ કેટલું હશે? આ ઈ હવે આપણે જાણીએ છીએ એમ સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય. ટૂંકમાં સુવાહક પર વિદ્યુત ભાર મૂકો કે સુવાહક ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, સપાટી પર જ વિદ્યુત ભારો રહેશે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા અંદરના ભાગમાં શૂન્ય રહેશે. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું, અને તે સપાટીને સ્થાનિક રીતે લંબ હશે. નેક્સ્ટ જે છે એની આપણે ચર્ચા કરીએ. આ અગત્યનો કન્સેપ્ટ છે. એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હવે શિલ્ડ તમે ભણી ગયા છો. શિલ્ડ એટલે શું થાય? એનો સાદો ગુજરાતી મિનિંગ એવો થાય કે કોઈ આવરણ કે જે બાહ્ય ઘટનાથી આપણને બચાવે. જેમ કે આપણે એક ઘરમાં રહેતા હોઈએ તો એ ઘર જે છે એ આપણને વરસાદના પાણીથી બચાવતું હોય. ઘરનો આપણે ઉપયોગ શું કરીએ? તડકો છે, વરસાદ છે, પવન છે, એનાથી આપણને બચાવે. એટલે આપણને શિલ્ડ પૂરું પાડે છે બાહ્ય પરિબળોથી. તો એવી ઘટના કે જેમાં એવી કોઈ જગ્યા હોય કે જે વિદ્યુતીય રીતે અલગ પાડી શકે, વિદ્યુતીય રીતે શિલ્ડ કરી શકે, એ ઘટનાને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવું કહીએ છીએ. હવે એમાં
આપણે એક બખોલ ધરાવતો સુવાહક જે છે એ ધ્યાનમાં લેશું. હવે એ કેવી રીતે એ હું તમને બતાવી દઉં. ધારો કે આ આખો સુવાહક છે, આ જે છે એ આખો સુવાહક છે, અને આ જે છે એ ધારો કે સુવાહકની અંદરના ભાગમાં આવેલી નાનકડી એવી બખોલ છે. આ જે છે એ બખોલ છે, બરાબર. હવે આપણે એવું ભણી ગયા છીએ કે સુવાહક હોય તો એની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. હવે આ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે જાણવું છે. તો હવે એના માટે શું કરવાનું? તો કે હું આ બખોલની બહારના ભાગમાં આવી એક ગાઉસિયન સપાટી લઈ લઉં. આ જે છે એ શું થયું? તો કે બખોલની બહારના ભાગમાં લીધેલી ગાઉસિયન સપાટી. હવે તમે જુઓ તો આ ગાઉસિયન સપાટી ક્યાં આવી છે? તો કે પદાર્થની અંદર આવી છે. જુઓ, પદાર્થ અહીંયા છે અને પદાર્થની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય. તો ગાઉસિયન સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. તો આ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર Q એ પણ કેટલો હોય? 0 હોય. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? શૂન્ય. તો આ એક ખૂબ અગત્યનું પરિણામ છે કે બખોલ ધરાવતો સુવાહક જે છે તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેતું હોવાથી બખોલની અંદર, જોજો બરાબર, બખોલની અંદર પણ બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી બખોલની અંદરના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. આ જે આખી ઘટના છે, આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. એટલે તમારે એવું લખવાનું કે જો એક બખોલ ધરાવતા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સુવાહકની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી બખોલની અંદરના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ હકીકતને અથવા તો આ ઘટનાને વિદ્યુત સ્ટેટિક શિલ્ડિંગ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવું કહેવામાં આવે છે. એટલે આવા કિસ્સામાં જો વિદ્યુત ભારો છે એ આ બખોલ ધરાવતી કેવિટી ઉપર નાખવામાં આવે, ધારો કે આપણે વિદ્યુત ભારો જે છે એ અહીંયા આની ઉપર મૂકીએ છીએ, તો અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેશે. એટલે વિદ્યુત ભારો ક્યાં જશે? બાહ્ય સપાટી પર જ રહેશે. એટલે તમે જુઓ તો આપણે એવો એક પ્રશ્ન પૂછાય છે કે જ્યારે વીજળી છે એના કડાકા ભડાકા થતા હોય આકાશમાં, અને એ વખતે ધારો કે તમે કારમાં બેઠા હો બારી બારણા બંધ કરીને, તો એ કાર જે છે એ એની અંદરનો ભાગ એ બખોલ તરીકે કામ કરે. અને જો એવા સંજોગોમાં તમારી કાર પર જ વીજળી પડે તો વિદ્યુત ભારો બધા જે છે એ એની બાહ્ય સપાટી પર વિતરિત થાય, અને પછી જો એનો સંપર્ક જમીન સાથે કરવામાં આવે તો એનું અર્થિંગ થાય. એટલે તમે અંદરના ભાગમાં જો હો તો તમે બચી શકો અને તમારા પર વિદ્યુત ભારની કોઈ અસર જોવા મળે નહીં, કેમ કે તમે એ બખોલ રૂપી શિલ્ડિંગ વિદ્યુતથી અલગ થયેલા તંત્ર તરીકે તમે એને લઈ શકો છો.
તો આ એક અગત્યનું પરિણામ આપણને મળે છે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સુવાહકના કિસ્સામાં. તો ટેક્સ્ટ બુકમાં 1 2 3 4 5 6 એવી રીતે કરી અને 6 મુદ્દાઓ 1 બાય 1 આપેલા છે, બોલ્ડ કરેલા છે. એ છ લાક્ષણિકતાઓ તમને 2 માર્કમાં સવાલ તરીકે પૂછી શકે કે વિદ્યુત ક્ષેત્રને સોરી સુવાહકોના વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના મુદ્દાઓ જણાવો. તો જે મુદ્દાઓ 1 2 3 4 5 6 જેટલા છે એ બધા તમે લખી નાખો તો એનો આન્સર થઈ જશે. હવે આની ડિટેલ ડિસ્કશન જે છે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ પરથી એ મટીરિયલમાં તમને આપી છે. તો હવે આપણે 1 બાય 1 જે મટીરિયલનો સેક્શન છે એ જોતા જઈએ. તો જુઓ પેજ નંબર સોરી નેક્સ્ટ જે છે એ આપણું આ પેજ નંબર 27 છે. તમારે મટીરિયલમાં બીજું કોઈક પેજ નંબર હશે. તો એમાં આપણને આ ટોપિક જે આપ્યો છે એ છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. તમે જો પહેલું પેજ સેકન્ડ ચેપ્ટરનું જુઓ તો એમાં આપણે જે વિભાગો પાડ્યા છે એમાં ત્રીજો વિભાગ છે સ્થિતિ ઉર્જા વાળો વિભાગ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ જે છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર, અને આ આખો સેક્શન જે છે એ કન્સેપ્ચ્યુઅલ છે. એટલે એમાં માત્ર અને માત્ર સમજૂતીઓ જ છે. તારવણી ફક્ત એક સિગ્મા બાય એપ્સિલોન 0 સૂત્રની જ છે. આપણે 1 બાય 1 જોતા જઈએ. તો જુઓ ક્વેશ્ચન, સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્ર લગતા અગત્યના પરિણામો વિસ્તારથી સમજાવો. તો એમાં 1 બાય 1 આપણે જોતા જઈએ. પહેલું જે છે એ છે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો એના માટે મેં તમને સમજૂતી જે આપી હમણાં આકૃતિ દોરી હતી એ જ છે. આ ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ છે, એમાં આપણે આ સુવાહક છે, એમાં આપણે જો સુવાહકને મૂકીએ તો એમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ભેગા થાય, ક્ષેત્રની દિશામાં ઋણ વિદ્યુત ભાર જે છે એ ખુલ્લો પડશે, અને આ ધન અને આ ઋણ એની વચ્ચે પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર એ આ થયું. આ ઈ ઇન્ટરનલ જે છે એ પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર થયું. જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થતા જાય, ધન વિદ્યુત ભાર અહીં ખુલ્લો પડતો જાય, એમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ વધતું જશે. અને જ્યારે ઈ એક્સટર્નલ બરાબર આનું મૂલ્ય બરાબર ઈ ઇન્ટરનલનું મૂલ્ય આ સરખા થાય એટલે પરિણામી ક્ષેત્ર કેટલું થયું? પરિણામી ક્ષેત્ર બરાબર 0. એટલે આ આપણે બંને વિરુદ્ધ દિશામાં છે. તમે જોઈ શકો છો એક્સટર્નલ આમ છે જમણી બાજુ, ઇન્ટરનલ આપણે ડાબી બાજુ ઉત્પન્ન કર્યું, અને એ વિદ્યુત ક્ષેત્રની કિંમત એ ઈ એક્સટર્નલ જેટલી થાય ત્યારે પરિણામી ક્ષેત્ર શૂન્ય બને. એટલે આપણે એમ કહીએ છીએ અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય. તો એક તટસ્થ કે વિદ્યુત ભારિત સુવાહકનો વિચાર કરો. સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે કે તેના પર વિદ્યુત ભાર મૂકવામાં આવે, બધી સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, અગત્યની એક હકીકત છે કે જેને આપણે સુવાહકની વ્યાખ્યા તરીકે લઈ શકીએ છીએ. અહીંયા લખ્યું જ છે સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે આ બાબતને લઈ શકાય. હવે સુવાહકને મુક્ત શું કામ એવું થાય, પરિણામી ક્ષેત્ર શૂન્ય શું કામ બને, એની અહીંયા ચર્ચા છે. એ આપણે જોઈ લઈએ. સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા મુક્ત વિદ્યુત ભાર વાહક કણો બળ અનુભવે છે અને ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભારો સુવાહકમાં એવી રીતે વિતરિત થાય કે જેથી સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આકૃતિ એ તમે જુઓ છો એમાં દર્શાવ્યા મુજબ એક ઈ એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્રમાં વાહકને મૂકવામાં આવે તો એની અંદર ઈ ઇન્ટરનલ એ ઈ એક્સટર્નલ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય, અને આવું થવાથી પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય. એટલે કે ઈ એક્સટર્નલ પ્લસ ઈ ઇન્ટરનલ, એમાં આ માઇનસ છે, ઋણ દિશા જુદી છે એટલા માટે એ બંનેનો સરવાળો કરો, સદિશ સરવાળો, તો શૂન્ય થાય. એટલે પહેલો મુદ્દો આ થયો, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. નેક્સ્ટ જુઓ, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીના સ્થાનિક દરેક બિંદુએ લંબ હોય છે.
હવે અહીં તમને આપેલું છે, જુઓ આ એક સુવાહક છે, આ એના પરના પ્રેરિત થયેલા વિદ્યુત ભારો છે, અને આ અંદરનો ભાગ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું આપણે પહેલા કીધેલું છે. હવે આનું આપણે અલગ રીતે સમજીએ છીએ. લંબ વિદ્યુત ક્ષેત્ર શું કામ હોય? તો આપણે એવું કહીએ કે ધારો કે લંબ નથી, આ એક વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને સ્થાનિક રીતે લંબ નથી એવું આપણે લઈએ. તો શું થાય જુઓ, તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ વિદ્યુત ક્ષેત્ર આમ થયું, તો એના બે પરસ્પર લંબ ઘટકો થાય, એક ઘટક આમ થાય અને એક ઘટક આમ થાય. આ કયો? તો કે આ સપાટીને લંબ ઘટક, અને આ કયો? તો કે સપાટીને સમાંતર ઘટક. હવે જુઓ વિદ્યુત ભારો તો બધે છે, એટલે બળ F બરાબર QE એ વિદ્યુત ભાર પર લાગવાનું છે. તો આ લંબ ઘટકના લીધે બળ છે એ આમ લાગે. હવે વિદ્યુત ભાર તો છટકી જવાનો નથી, એટલે આ બળના લીધે વિદ્યુત ભાર ગતિ ન કરે. પણ આ જો હોય તો આના લીધે સપાટી પર હરીફરી શકે, એટલે આ વિદ્યુત ભાર અહીંથી અહીંયા જાય. શું કામ? કેમ કે એના પર હવે બળ લાગે છે સમાંતર ઘટકને લીધે. પણ આપણે એવું કહીએ છીએ કે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ભાર વિતરણ જે છે એ એવું હોય કે જેથી કરીને વિદ્યુત ભારો છે એ વાહકની સપાટી પર સ્થિર હોય. એટલે આ વિદ્યુત ભાર ધારો કે અહીંયા હોય, તો એ વિદ્યુત ભાર ગતિ કરી અને ક્યાંય બીજી જગ્યાએ જઈ શકવાનો નથી. એટલે આ વિદ્યુત ભાર અહીંયા ને અહીંયા જ પડ્યો રહેશે, આ વિદ્યુત ભાર અહીંયા ને અહીંયા જ પડ્યો રહેશે. આ વિદ્યુત ભાર અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે એવું શક્ય નથી, કેમ કે વિદ્યુત ભારો સ્થિર છે. અને જો સમાંતર ઘટક અસ્તિત્વમાં હોય તો એ વિદ્યુત ભારને ગતિ કરાવે, એ ગતિ કરાવવી શક્ય નથી, એટલે આ ઘટક હોઈ શકે નહીં. તો ફક્ત એક જ શક્યતા, આમ હોય તો જ વિદ્યુત ભારો ગતિ ન કરી શકે. તો એની સમજૂતી છે આપણે વાંચીએ. જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો વાહકની સપાટીને સમાંતર તેનો કોઈ ઘટક મળે, અને આ સમાંતર ઘટક શું કરે? તો કે સપાટી પરના વિદ્યુત ભારો પર બળ લગાડે અને એ બળ લાગવાને લીધે ગતિ કરે. પરંતુ વિદ્યુત ભારો તો સ્થિર છે, આથી સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનો કોઈ સ્પર્શીય ઘટક એટલે કે સપાટીની દિશાનો સ્પર્શકનો ઘટક હોવો જોઈએ નહીં. એટલે એક જ શક્યતા રહી કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે જ હોય. આમ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના દરેક બિંદુએ લંબ હોય છે. નેક્સ્ટ જુઓ થર્ડ, સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. હવે આ સમજી શકાય એવું છે. ધારો કે આ સુવાહક છે અને સુવાહકની અંદરના ભાગમાં આપણે ધારો કે આવી એક ગાઉસિયન સપાટી લઈએ, બરાબર સપાટીની અંદરના ભાગમાં આવી એક આ ગાઉસિયન સપાટી લીધી. તો આ જે છે એ ગાઉસિયન સપાટી થઈ, ગાઉસિયન સપાટી. હવે આ સપાટી માટે આપણે ગાઉસનો નિયમ લગાડીએ, ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. તો આ ગાઉસિયન સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. અંદરના ભાગમાં તો ક્ષેત્ર 0 છે આપણને ખબર છે. તો ફ્લક્સ કેટલું થાય? 0 બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. તો ક્યુ પણ કેટલું થાય? 0. તો અંદરના, અને એ સ્વાભાવિક છે કે જો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં તો અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો એ અહીંયા આગળ આપણને આપ્યું છે કે અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો જો કોઈ અંદરના ભાગમાં ગાઉસિયન સપાટી લઈએ તો એના માટે ફ્લક્સ શૂન્ય થાય, અને ફ્લક્સ શૂન્ય હોવાથી વિદ્યુત ભાર ક્યુ જે છે એ પણ શૂન્ય થાય. અને જો અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોય જ નહીં તો બહુ સ્વાભાવિક છે કે જો વાહક પર વધારાનો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો પણ તે વાહકની સપાટી પર જ રહેવો જોઈએ, અંદરના ભાગમાં જઈ શકે નહીં. આ એક બીજી હકીકત છે. એટલે આ થર્ડ પોઈન્ટ કે વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. નેક્સ્ટ તો ઈઝી છે ચોથું. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે
અને સપાટીનો કોઈ સ્પર્શીય ઘટક નથી, એટલે અંદરના ભાગમાં ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે અંદરના ભાગમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત નથી અથવા તો સ્થિતિમાન અચળ છે. તો સપાટી પરનું સ્થિતિમાન એ તરત બહારના બિંદુનું સ્થિતિમાન એના કરતા જુદું હોય. સપાટીને લંબરૂપે ક્ષેત્ર છે એટલે, પણ અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં v બધે અચળ હોય છે. બરોબર છે. હવે નેક્સ્ટ જે છે એ સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની ગણતરી માટેની આ થિયરી છે. આ તમને કદાચ 2 માર્કમાં પૂછી શકે, એટલે એ દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન છે, વચ્ચેથી કોર્નર ક્વેશ્ચન છે. આપણે જે ઉપર જોયું એમ બાહ્ય વિદ્યુત સુવાહક પર વિદ્યુત ભાર જો હોય તો એના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર આમ હોય છે. આમાં આ જે છે એ આપણે એક પિલ બોક્સ લીધો છે, આને આપણે પિલ બોક્સ કહીએ છીએ, જે આપણા માટે ગાઉસિયન સપાટીની જેમ કામ કરે છે. આ ગાઉસિયન સપાટી થઈ. તો આ ગાઉસિયન સપાટીની આ બાજુ જે છે એ ક્ષેત્રમાં છે, એટલે અહીંયા માટે ફાઈ 0, આનામાંથી ફાઈ નીકળશે. આ જે બાજુઓ છે એના માટે પણ ફાઈ 0, કેમ કે એના માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશો પરસ્પર લંબ છે. એટલે એની અહીંયા ચર્ચા કરી છે, તમે વાંચી જજો. ગાઉસના નિયમના ઉપયોગો હવે તમે ઘણી બધી વાર કરી ચૂક્યા છો. તો ફ્લક્સ જે છે એ E ઇન્ટુ ડેલ્ટા એસ જેટલું પરિણામ નંબર 1, અને જો વાહકની સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો જે આપણી ગાઉસિયન સપાટી છે એની અંદરનો ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ ડીએસ થશે. એ બંનેને ગાઉસના સમીકરણમાં મૂકી દો તો E એની કિંમત મળશે સિગ્મા બાય એપ્સિલોન 0, અને એન કેપ જો સદિશ લખતા હો તો એ લંબ દિશાનો એકમ સદિશ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો સિગ્મા ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને બહાર આવતી દિશામાં હોય. ક્યુ લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને અંદર જતી દિશામાં હોય. એ આપણે જે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા છીએ એનો જ એક ભાગ છે. નેક્સ્ટ જે છે એ જુઓ, એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તો એમાં આકૃતિ ડી એટલે કે આ આકૃતિ માં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતો સુવાહક, આ જે છે એ બખોલ છે, વ્હાઇટ કલરની જે દેખાડી છે, આવા વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વાહકની અંદર તેમજ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. હવે એ બરાબર સમજો તમે. વાહકની અંદર એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0, અને બખોલની અંદર એટલે અહીંયા જ્યાં E બરાબર 0 ઓલરેડી લખેલું જ છે. હવે એ શું કામ એવું છે એ આપણે જોઈએ. આકૃતિ ડી માં દર્શાવ્યા મુજબ બખોલની ફરતે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. એટલે આ જે છે એ લખેલી છે અહીંયા, આ ગાઉસિયન સપાટી છે. આ સમગ્ર ગાઉસિયન સપાટી તમે લીધી છે, એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. તો આ પૃષ્ઠ પરનું દરેક બિંદુ વાહકની અંદર હોવાથી સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. અને બખોલની અંદર તો કાંઈ છે જ નહીં, ખાલી બખોલ છે, એટલે બખોલની અંદર પણ કોઈ વિદ્યુત ભાર નથી. આથી બખોલની અંદર બધે પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એક નોંધપાત્ર પરિણામ એ મળે છે કે બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોય, સુવાહક પર ગમે તેટલો વિદ્યુત ભાર હોય અને સુવાહકને ગમે તેવા બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહે છે. આ અગત્યનું છે. વિદ્યુત ભારિત કવચ આપણે ભણી ગયા છીએ, એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય આપણે જાણીએ છીએ. તો સુવાહકની અંદર વિદ્યુતભાર વિહીન બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું એ એનું વ્યાપક પરિણામ છે. અને આના પરથી આ થાય, સુવાહકની બહાર ગમે તેટલો વિદ્યુતભાર હોય કે ગમે તેટલું ક્ષેત્ર હોય, પણ સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા સુરક્ષિત રહે છે. એને આપણે શિલ્ડેડ એવું કહીએ છીએ. અર્થાત બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. આ હકીકતને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. આ અસરનો ઉપયોગ
વિદ્યુત સંવેદી ઉપકરણોને બહારની વિદ્યુત અસરોથી બચાવવા માટે કરી શકાય છે. તો આ એક અગત્યનો પરિણામ છે. એટલે આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની સમજૂતી. હવે એક લાસ્ટ અને છેલ્લી વાત કરી દઉં. આના પરના એમસીક્યુ હોય છે એટલે બરાબર આને સમજજો. ધારો કે આ એક વાહક છે. આ આખો વાહક છે, હું આમ બતાવું છું. અને એની અંદર એક બખોલ છે. આ ધારો કે એક બખોલ છે. હવે આ એની અંદરની એક બખોલ એટલે કે કેવિટી છે. હવે ધારો કે બખોલની અંદરના ભાગમાં ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. બરાબર સમજો. અત્યાર સુધીની ચર્ચામાં આપણે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર મૂકતા નથી. હવે બખોલ છે એ તો વેક્યુમ છે, ખાલી છે. એ બખોલની અંદરના ભાગમાં આપણે વિદ્યુત ભાર મૂક્યો છે. જો એવું કરવામાં આવે તો ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો અહીંયા બધા ઇલેક્ટ્રોન જે વાહકના છે એ અહીંયા જમા થશે. એટલે આ વિદ્યુત ભાર પ્રેરિત થયો એ સોરી બખોલ જે છે એની આ બખોલ લઈએ, એની અંદરની સપાટીમાં અહીંયા બધે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે. એ ઋણ ધન પ્રેરિત કરે, પાછો ધન ઋણ પ્રેરિત કરે અને પરિણામે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્રેરિત થાય. એટલે આ પ્લસ ક્યુ, અહીંયા આ જે પ્રેરિત થયો એ માઇનસ ક્યુ થયો. તો હવે આ કિસ્સામાં જુઓ તમે અંદરના ભાગમાં બરાબર સમજો, વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું છે. એ ક્યારેય બદલાવાનું નથી. એ હકીકત ખાસ યાદ રાખજો. પણ હવે અહીંયા જો આપણે આવી ગાઉસિયન સપાટી લઈએ, ધારો કે આ આપણી ગાઉસિયન સપાટી છે, તો હવે એ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય નથી. કંઈક વિદ્યુત ભાર છે એ ઘેરાય છે. એટલે હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હશે, નોન ઝીરો. અને આ વિદ્યુત ભારના લીધે અલ્ટિમેટ વિદ્યુત ભારો પ્રેરિત થાય છે વાહકની બાહ્ય સપાટી પર, અને એના લીધે સ્થાનિક રીતે લંબ હોય એવું વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર નોન ઝીરો. એટલે જુઓ, વાહકની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય, વાહકની અંદર અને બખોલની બહાર એટલે આ આખો વિસ્તાર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પાછું કેટલું? શૂન્ય, કેમ કે વાહક છે. બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર પાછું અશૂન્ય થશે. તો જો અહીંયા સમરી છે આની, જો વિદ્યુત ક્ષેત્ર બખોલની અંદર વિદ્યુત ભાર મૂક્યો હોય તો સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય, એટલે અહીંયા બધા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય એટલે ત્યાં અશૂન્ય. સુવાહકની અંદર પરંતુ બખોલની બહાર એટલે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અને બખોલની અંદર વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? અશૂન્ય થયું. આ હકીકતનો ખાસ ધ્યાન રાખજો. બખોલ ધરાવતા સુવાહક માટે જો બખોલની અંદર વિદ્યુત ભાર ન હોય તો બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, અને જો બખોલની અંદર વિદ્યુત ભાર હોય તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. એની સમજૂતી જે છે એ તમને આપેલી છે, અને એ આપણે એન્ટ્રન્સ ટેસ્ટ જેટલી લેવાય છે ફિઝિક્સની એમાં એ પૂછાય છે. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ આપ્યો નથી, પણ આપણે એમસીક્યુ જે બુક બનાવી છે એમાં આને એમસીક્યુ 2-3 જે છે આકૃતિઓ વાળા અને આમનામ થિયોરિટિકલ એ પણ એમાં આવરી લીધા છે. એટલે એની આપણે ચર્ચા કરશું પછી. હવે આ આખો ટોપિક જે છે એ જો તમે જુઓ ટેક્સ્ટ બુકમાં, તો એ ટોપિક ની ચર્ચા મોટા ભાગે આપણે કરી નાખી છે. એક ઉદાહરણ 2.7 પેજ નંબર 70 પર આપવામાં આવ્યું છે. એ ઉદાહરણ જે છે એની તમે પછી જોઈ જજો. એ સહેલું છે અને વાંચી અને સમજી શકાય એવું છે. એ તમારું સેલ્ફ સ્ટડી માટે છે, એટલે કે હોમ અસાઇનમેન્ટ જેવું છે, એ કરવાનું છે. અને મટીરિયલમાં ઘણા પ્રશ્નો, ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે આના પછી પેટા પ્રશ્નો આપેલા છે. જેમ કે ફક્ત તમને એવું પૂછે કે વિદ્યુત ભારિત વાહકની સપાટી પરનું ક્ષેત્ર મેળવો, તો ખાલી આટલું જ લખવાનું થાય.
અને જો તમને એવું પૂછે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પર નોંધ લખો તો ખાલી આટલું જ લખવાનું થાય. તો એ પ્રશ્નો જે છે એ ઉપરનો જે મુખ્ય પ્રશ્ન છે જ્યાંથી આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સુવાહકોનું શરૂ કર્યું એમાં આવી જ જાય છે. એટલે તમારે એ પ્રશ્નો જે છે એ ફક્ત પહેલો પ્રશ્ન જે આપણે આવ્યો એટલે કે તમને ફરીથી હું બતાવી દઉં. અહીંથી જે આ પ્રશ્ન શરૂ થાય છે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો, એ જ પ્રશ્ન હોમવર્કમાં લખવાનો છે. બાકીના બે પ્રશ્નો હોમવર્કમાં લખવાના નથી. તો એક વખત આ લેક્ચર જોઈ એક વખત ટેક્સ્ટ બુક વાંચી જજો, ટેક્સ્ટ બુક વાંચી અને મટીરિયલ વાંચી જજો અને પછી સમગ્ર ટોપિક જે છે એ સમજી લેજો. આ સંપૂર્ણપણે કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. આમાં કોઈ રિટર્ન છે નહીં, બહુ સ્ટેપ્સ છે નહીં, મેથેમેટિકલ ફોર્મ્યુલે નથી, ફક્ત અને ફક્ત પ્યોર ફિઝિક્સ છે. એટલે એ સમજવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.